બીજું સૌથી મોટું આપણે આ કોઈને બ્લેમ કરીએ કે કોઈ પાર્ટીનું છે, પણ હું તમને એક વસ્તુ કહેવા માંગુ છું કે આ માત્ર અને માત્ર ભારતીય જનતા પાર્ટીએ કરેલી ગ્રાઉન્ડ લેવલની મહેનતનો જ વિજય છે. ચૂંટણી કેમ જીતવી એ ભારતીય જનતા પાર્ટી પાસેથી બીજા પક્ષોએ શીખવું જોઈએ. આપણે કારણો અને મુદ્દા અને ચર્ચા ઘણી કરી શકીએ એમ છીએ, પણ એનાથી તમે ભારતીય જનતા પાર્ટીના વિજયને ઝાંખો નહીં જ પાડી શકો. કાર્યકર્તાઓને સાથે જોડવાથી માંડીને બીજા પક્ષોને, પોતાનાથી વિપરીત વિચારધારાના પક્ષોને પણ પોતાની સાથે જોડી કેવી રીતે સમન્વય સાધવો, કેવી રીતે માઇક્રો મેનેજમેન્ટ કરવું, કેવી રીતે લડવું, કેવી રીતે નેતાઓનો ક્યાં ક્યાં ઉપયોગ કરવો, કયા કયા મુદ્દાઓ ક્યારે લાવવા, એ બધું પ્લાનિંગ સાથે જે એમણે કર્યું છે. એની સામે તમે જુઓ, આ મહારાષ્ટ્રની અંદર કોંગ્રેસે જે સભાઓ લીધી, રાહુલ ગાંધીએ જ્યાં જ્યાં સભા લીધી ત્યાં ત્યાં એમના ઉમેદવારો હાર્યા. પ્લસ વિઝન જ એમનું ક્લિયર નથી. કયા મુદ્દે એમણે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવો છે એ જ ખબર નથી. એક ધારાવી પ્રોજેક્ટમાં વિલન કરવો છે. ઉદ્ધવ ઠાકરેને સૌથી મોંઘું પડ્યું ગુજરાત પ્રજા પ્રોજેક્ટ થઈ રહ્યા છે. ગુજરાતીઓનો દ્રોહ. આ વખતની ચૂંટણીમાં ગુજરાતીઓએ દેખાડી દીધું કે કેટલા પર્સન્ટેજ વોટિંગ ગુજરાતીઓ કરી શકે. મહારાષ્ટ્રની અંદર, મુંબઈની અંદર જ્યાં જ્યાં ગુજરાતી ભાષી પ્રભુત્વ છે એ તમામ એરિયાઓની અંદરથી ગુજરાતીઓએ ખભે ખભા મિલાવી અને આ વોટિંગ કર્યું છે, જેનું આ પરિણામ થમ્પિંગ મેજોરિટી તમે જુઓ. મુલુંડમાં, ઘાટકોપરમાં એટલી મોટી લીડ સાથે વિજય આપ્યો છે, જે લોકસભામાં એટલી જ મોટી હાર હતી. એટલે એ આ બધું ભારતીય જનતા પાર્ટીથી શીખવું જોઈએ. બીજા પક્ષોએ કેવી રીતે ચૂંટણી લડવી જોઈએ અને એમની નબળાઈઓ ઢાંકવા માટે તમે કોઈને પક્ષની વાત કરો એ મહત્વનું નથી. મહારાષ્ટ્રનું રાજકારણ નવા એરામાં પ્રવેશ ચૂક્યું છે, જ્યાં પવાર નથી, શરદ પવાર નથી, બાલા સાહેબ ઠાકરે નથી. એટલે હવેનું જે રાજકારણ છે એ આખું તદ્દન અનોખું, તદ્દન અલગ હશે. જાતિવાદી વસ્તુઓને પણ અહીંયા સ્થાન નહીં હોય એવું લાગી રહ્યું છે.